નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 એટલે આપણે આંકડાશાસ્ત્ર વિષયમાં છેલ્લે આપણે વિભાગ સી સ્વાધ્યાય આપણે અભ્યાસ કરતા હતા, જેમાં આપણે છેલ્લે દાખલા નંબર 10 નો અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી દાખલા નંબર આપણે 11 ચાલો 11 નંબર જો શું રકમ આપી છે. એક વિષમ આવૃત્તિ વિતરણ માટે મધ્યક 40 મધ્યક એટલે શું કહેવાય x બાર, તો કે મધ્યક આપણને આપ્યો છે 40. ત્યાર પછી શું આપ્યું છે જે તો કે મધ્યક 40 બહુલક આપ્યો છે 46 જેને કે અંકો, તો કે બહુલક આપ્યો છે 46. q3 q1 q3 q1 બરાબર આપ્યા છે 76 અને q3 q1 ઈ આપણને આપ્યા છે 20. તો શું શોધો કે બાઉલીની પદ્ધતિથી વિષમતાંક શોધો. શું શોધો છે? બાઉલીની પદ્ધતિથી વિષમતાંક. જો બાઉલીની પદ્ધતિનું સૂત્ર શું છે? તો કે j બરાબર q3 q1 2m છેદમાં q3 q1. આ કેની પદ્ધતિનું સૂત્ર છે? બાઉલીની પદ્ધતિથી વિષમતાંક શોધવાનું સૂત્ર છે. હવે આપણે શું મેળવ્યું? q3 q1 6 એટલે કે આની માહિતી આપણી પાસે છે. q3 q1 આપણી પાસે છે, તો કે આપણી પાસે છે શું નહીં? તો કે મધ્યક આપણી પાસે છે નહીં. જો આ આવૃત્તિ આપ્યું છે કે વિષમ છે. કેવું છે? વિષમ. સમિત્ર છે, વિષમ છે. સમિત હોય તો આપણે ખબર છે કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેયની કિંમત સમાન હોય. તો કે હવે આપણે મધ્યસ્થની કિંમત મેળવવી છે. તો મધ્યસ્થની કિંમત કઈ રીતના મેળવશું? તો કે જો આપણને બહુલક અને મધ્યક આપ્યો હોય એના માટેનું સૂત્ર છે આપણે આસાદી સૂત્ર 3m 2x બાર. એ તો આસાદી સૂત્ર છે. તો કે જે આસાદી સૂત્ર છે એના ઉપરથી આપણે મધ્યસ્થની કિંમત મળી શકે. શા માટે? તો કે મધ્યસ્થ અને બહુલક અને મધ્યકની કિંમત આપી છે, તો મધ્યસ્થ ત્રીજા પદ અચળની કિંમત શોધી શકે. ચાલો બહુલક આપ્યા છે 46, m ની કિંમત આપી નથી 2 ના 2, x બાર આપ્યા છે 40. ચાલો 46 ના 46 બરાબર 3m 40 દુ 80. ચાલો 80 આ બાજુ આવે તો કેવા થઈ જશે? માઈનસ છે તો થઈ જશે પ્લસ બરાબર 3m. ચાલો 46 પ્લસ 80 126 બરાબર 3m. m ને બનાવ કરતા 3 આ બાજુ આવશે તો કેવું જશે? અહીંયા ભાગાકાર, તો કે m બરાબર 126 ભાગ્યા 3. તો કે મધ્યસ્થ આપણને મળ્યો 42. ચાલો આપણે મધ્યસ્થની કિંમત જોઈ. હવે જે આપણે વિષમતાનું સૂત્ર હતું j બરાબર q3 q1 2m છેદમાં q3 q1. આમાં કિંમત મૂકી તો આની કિંમત કેટલી છે? 6 2 મધ્યસ્થ મેળો 42. ચાલો q3 q1 કેટલા છે? તો k 20. ચાલો 96 ના 96 42 84 છેદમાં 20. ચાલો બરાબર ના બરાબર 96 માંથી 84 તો માઈનસ 8 છેદમાં 20. ચાલો માઈનસ એટલે કે 8 ભાગ્યા 20 તો કે માઈનસ 0.4 જવાબ આપણને મળ્યો. ચાલો શું શોધ્યું? બાઉલીની પદ્ધતિથી વિષમતાંક બરાબર છે. મધ્યક અને બહુલક ઉપરથી આપણે મધ્યસ્થની કિંમત મેળવી. ચાલો ત્યાર પછી દાખલા નંબર છે 13. એક આવૃત્તિ વિતરણના
3 ચતુર્થકો 76, 98 અને 40 છે તો જે શોધો અને તે વિષમતાનો પ્રકાર જણાવો. શું શોધવાનું છે? જે શોધવાનો છે એ વિષમતાનો પ્રકાર આપણે જણાવવાનો છે. હવે જો 3 ચતુર્થક આપ્યા છે, આપણે આગળ આવી ગયું બરાબર છે કે જે ચતુર્થકો 3 ચતુર્થક આપ્યા છે, આપણે આગળ 3 ચતુર્થક આપ્યા છે એ ત્રણેય જે ચતુર્થક આપ્યા હોય તો કે Q1, Q2 અને Q3 ચતુર્થકના સંકેત અપાય Q1, Q2 અને Q3. હવે એમાં જો આપણને જે 3 ચતુર્થક આપેલા છે, શું આપેલા છે? 3 ચતુર્થકો. એ 3 ચતુર્થકો જે આપ્યા છે, તમને આપ્યા છે 76, 98 અને 40. ના પડે પછી 76, 98 અને 40. આપણે કીધું કે સૌથી નાનું માપ કેટલું હોય? પ્રથમ ચતુર્થક. પ્રથમ ચતુર્થક અહીં હશે 40, પછી 76 એની બીજા ચતુર્થકમાં અને 98 એ હોય તૃતીય ચતુર્થક. કેમ કે જે ચતુર્થક આપણે શોધી એમાં સૌથી ઓછી કિંમત કેટલી મળે? પહેલા ચતુર્થક. n થી વધુ બીજા ચતુર્થકની, n થી વધુ ત્રીજા ચતુર્થક. ભૂલથી આપણે ક્રમશઃ લખવાનું હોય Q1 એટલે કે 76, Q2 એટલે 98 અને Q3 એટલે 40. એ તો ભૂલથી લખાઈ જાય નહીં. જે સૌથી નાનું માપ હોય Q1 કહેવાય, એના પછી જે મોટું છે Q2 કહેવાય, એના પછી Q3 કહેવાય. હવે ચતુર્થકોની માહિતી એટલે બાઉલીની પદ્ધતિ વિષમતાંક શોધાય. કઈ પદ્ધતિએ શોધાય? બાઉલી. કેમ કે ચતુર્થકનો ઉપયોગ કરીને વિષમતાંક શોધાતો હોય એ પદ્ધતિ કઈ છે? તો કે બાઉલીની પદ્ધતિ, જેમાં ચતુર્થકોનો ઉપયોગ કરવાનો. ચાલો સૂત્ર શું છે? તો કે Q3 Q1 2f છેદમાં Q3 Q1. તો કે આપણી પાસે Q3 છે, Q1 છે, મધ્યસ્થ નથી, પણ આપણે જે બીજો ચતુર્થક રહ્યો એ શું કહેવાય? મધ્યસ્થ કહેવાય. કેમ કે માહિતીમાં મધ્ય, બહુલક આ બધા કી હોય? વચ્ચો વચ્ચો. અહીંયા હોય વચ્ચેની કિંમત હોય. એટલે કે જ્યાં Q2 હોય ત્યાં શું હોય? મધ્ય. Q2 પણ માહિતીના બે ભાગ કરે અને Q માહિતીમાં વચ્ચે હોય Q2 અહીંયા હોય અને મધ્યસ્થ અહીંયા. કેમ કે આ બે કેટલા ટકા હોય? તો કે 50%. સ્થાનીય સરહદમાં 50% તમારે શોધવું તો મધ્યસ્થ તો એનો જવાબ એટલો આવે અને Q2 શોધો તો એનો જવાબ એટલો આવે. બેનો જવાબ કેવો આવે? સમાન. કે બે માહિતીના ભાગ કેટલા કરે છે? સરખા બે ભાગ કરે છે. કેટલા ભાગ કરે છે? બે ભાગ. પછી મધ્યસ્થ બહુલક માં મધ્યસ્થ ને બહુલક ને હોઈ શકે પણ સમિત આવું રીતે હોય તો નકરિયા હોય પેલું તો મધ્યસ્થ અને બહુલકનું માપ ગમે આવી શકે. પણ સ્થાનીય માપો જે છે એ 50% એ Q2 M1 P50 છે, D5 છે, આ બધા માપો 50% હોય. એટલે જે Q2 હોય તો એને આપણે શું કહી શકાય? M પણ કહી શકાય. શું કહી શકાય? M. તો કે આને M મળી ગયો તો કિંમત મૂકી દો. Q3 એટલે તો કે 98 પ્લસ Q1 એટલે તો કે 40 માઈનસ 2 ના 2 M એટલે 76 છેદમાં 98 માઈનસ 40. ચાલો 98 પ્લસ 40 એટલે 138. 76 2 52. ચાલો 98 માંથી 40 જાય તો કે 58 ચાલો 138 માઈનસ 152 તો કે માઈનસ 14 છેદમાં 58. 14 ભાગ્યા 58
तो कि -0.24 तो कि આ વિષમતાનો પ્રકાર આપણે કીધું કે વિષમતાનો પ્રકાર કેવો થશે તો કે જવાબ માઈનસ ની બદલે ઋણ વિષમ કરકે કેવું કહેવાય ઋણ વિષમ ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 14 जो 14 दाखलो શું રકમ છે કોઈ એક આવૃત્તિ વિતરણનો વિષમતાંક 0.85 એટલે વિષમતાંક એટલે એને કહેવાય જે આવ્યો છે 0.85 જો તેનો મધ્ય બહુલકથી 3.4 જેટલો વધારે હોય તો તેનું વિચરણ શોધો મધ્યક જે છે આમાં તમને કહ્યું કે મધ્યક લ્યો ઈ એના બહુલકથી 3.4 જેટલો વધારે છે તેનો મને કહ્યું છે કે મધ્યક છે એ બહુલકથી 3.4 જેટલો કેવો છે વધુ છે એટલે કે મધ્યક બરાબર બહુલક પ્લસ 3.4 થાય શા માટે તો એ કીધું ને કે ભાઈ મધ્યકની જે કિંમત છે એ બહુલકની જે કિંમત હોય એના કરતા 3.4 કેવી છે વધુ છે તો આ બે સમાન ક્યારે થાય કે આ રીતે પદ રાખીને તે આ બે સમાન થાય કે મધ્યક બરાબર બહુલકની જે જવાબ હોય એ પ્લસ માં 3.4 એડ કરી ત્યારે જેને કહેવાય કે બે પદ સરખું થયું ત્યારે શું થયું બે પદ સરખું એટલે કે x બાર બરાબર m0 3.4 થાય તો આપણે શોધવાનું છે વિચરણ જેને કહેવાય s સ્ક્વેર શું શોધવાનું છે વિચરણ બરાબર આ આપણે ખબર પડી કે મધ્યક જે છે બહુલક થી 3.4 વધુ છે એટલે કે બહુલક પ્લસ 3.4 થાય કે બહુલક કરતા 3.4 જેટલું શું છે વધારે છે એટલે કે m0 3.4 હવે જ્યારે s વધુ હોય વિષમતાંક આપણને તો કઈ પદ્ધતિમાં વિષમતાંકના કયા સૂત્રની અંદર તો કે s નો ઉપયોગ થાય તો કે કાર્લ પિયર્સનનું જે સૂત્ર છે એમાં જ આપણને ખબર છે કે s નો ઉપયોગ થાય છે એટલે આપણે કાર્લ પિયર્સનની પદ્ધતિની વિષમતાંક મૂકી હવે આપણે ખબર છે કાર્લ પિયર્સનના બે સૂત્ર છે એક બહુલક સ્પષ્ટ હોય ત્યારે અને એક બહુલક સ્પષ્ટ ન હોય ત્યારે હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે મધ્યકની કિંમત છે તો કે આપણી પાસે મધ્યકની કિંમત નથી એનો મીનિંગ કે મધ્યકની કિંમત નથી તો કાર્લ પિયર્સની જે વિષમતાંક શોધવાનું જે સૂત્ર છે એ જે મધ્યકનો ઉપયોગ થતો હોય એવા સૂત્રનો આપણે ઉપયોગ કરીશું નહીં તો ઉપયોગ કયા સૂત્રનો કરશું તો કે x બાર માઈનસ mo છેદમાં s કેમ કહ્યું આ બહુલક સ્પષ્ટ હોય એ અંગેના સૂત્રનો આપણે ઉપયોગ કર્યો હવે આ બહુલક સ્પષ્ટ હોય એનો આપણે સૂત્રનો ઉપયોગ કર્યો હવે જોઈ શકીએ છીએ કે આપણે જેની કિંમત આપી એટલે 0.85 બરાબર હવે જ્યાં x બાર છે એની જગ્યાએ આપણે આમાં લખી શકીએ તો કે આ લખી શકીએ તો કે m0 3.4 માઈનસ mo s ની કિંમત આપણી પાસે છે આ s આ બધું છે શું થશે તો કે આને ગુણજો તો કે 0.85 ગુણ્યા s બરાબર આ m0 પ્લસ છે આ m0 માઈનસ શું થશે ઉડી જશે આગળ શું વધશે ખાલી 3.4 હવે s ને બનાવી કરતા તો કરતા બની જાય 3.4 આ 0.85 સમજે કે જશે તો કે છેદમાં તો કે s બરાબર તો કે 3.4 ભાગ્યા 0.85 તો
તો કે a મળ્યા આપણને 4 આપણે ખાલી હશે ને આપણે સુધી છે a સ્ક્વેર તો તેથી a સ્ક્વેર બરાબર આપણે 4 નો પરિમાણથી વર્ગ એટલે શું મળ્યા 16 ટૂંકમાં કઈ રીતના માહિતી લખવી એ તમને ખબર પડવી જોઈએ માહિતીનો કઈ રીતના આપણે દાખલામાં ઉલ્લેખ કરવો એ ખાસ મહત્વનું છે ચાલો ત્યાર પછી આપણે આપ્યો છે દાખલા નંબર 15 જેમાં પણ વિષમતાંક શોધવાનો છે શું શોધવાનું છે વિષમતાંક 15 મો દાખલો जो रकम શોધવી છે કોઈ એક આવૃત્તિ વિતરણમાં x બાર પ્લસ mo બરાબર આપ્યા છે 82 x બાર આપ્યા છે 44 s આપ્યા છે 12 તો વિષમતાંક શોધો આપણી પાસે શું છે x બાર છે તો કે છે બીજું શું છે s છે અને એક માહિતી છે x બાર m0 બરાબર 82 હવે જો ઓલું સૂત્ર g બરાબર x બાર માઈનસ mo છેદમાં s આવું સૂત્ર છે x બાર બરાબર mo છેદમાં શું થશે s થશે તો આપણી પાસે મધ્યક આપણને આપેલો છે s આપણી પાસે છે તો કે આપણી પાસે છે શું ને તો કે આપણી પાસે બહુલક જો ઉપર એક પદ આપ્યું છે x બાર પ્લસ mo બરાબર 82 આ જે પદ આપ્યું છે મેં x બાર ની કિંમત અહીં મૂકી દે 44 તો આપણને mo જડશે જણે ને એમની બનાવ કરતા તો કે 82 માઈનસ 44 તો કે એ મેળા અને 38 કેટલા મળી ગયા 38 કઈ રીતના સુવિધા તો કે ઉપર જે સમીકરણ આપ્યું હતું એ સમીકરણમાં આપણે x બાર ની કિંમત આપણે મૂકી છે કે આપણી પાસે x બાર ની કિંમત છે તો પછી પદ આવે x બાર અને બહુલકનો સરવાળો કેટલો થાય છે 82 છે આપણે બેનો સરવાળો કરે કેટલા થાય 82 જેમાં ખબર છે કે x બાર 44 તો માયા વિધેય શું હોય બહુલક કેટલી કિંમત હોય તો કે આ રીતે બેનો સરવાળો 82 થતો હોય તો 44 પ્લસ 8 એટલે કેટલા થશે 82 હવે આપણે આમાં કિંમત મૂક દઈએ તો કે મધ્યક આપણે આપ્યો છે 44 બહુલક શોધ્યો 38 પ્રમાણિત વિતરણ છે 12 તો કે 6 ભાગ્યા 12 6 ભાગ્યા 12 કેટલા થશે 0.5 કેટલા થશે 0.5 ચાલો અહીંયા આપણા કમ્પ્લીટ થઈ ગયું ચલો ત્યાર પછી હવે આપણે જોઈશું વિભાગ ડી ની અંદર ત્યાર પછી આપણે દાખલા જોઈશું વિભાગ ડી ચાલો વિભાગ ડી માં આપણે સૌપ્રથમ દાખલા નંબર જોઈએ 5 ચાલો વિભાગ ડી માં જો 5મો દાખલો જોઈશું સૌપ્રથમ चलो विभाग डी में दाखला नंबर 5 जो શું કી છે નીચેનામાંથી કઈ સમષ્ટિ સમીકતાની
વધુ નજીક છે. આપણે શું શોધે છે? કઈ સમષ્ટિ જે છે એ ટૂંકમાં સમીપતાની વધુ નજીક છે. એ તમને બે સમષ્ટિ આપી છે, સમષ્ટિ A અને સમષ્ટિ B. એ બે પ્રકારની શું આપી છે? સમષ્ટિ આપી છે. એમાં તમારે જોવાનું છે કે કઈ સમષ્ટિ જે છે એ સમીપતાની જેને કહેવાય કે વધુ નજીક છે, એ આપણે શોધવાનું છે. શું છે? કઈ સમષ્ટિ સમીપતાની વધુ નજીક છે એ આપણે અભ્યાસ કરવાનો છે. જો તમને સમષ્ટિ A અને સમષ્ટિ B બે સમષ્ટિ આપે છે, સમષ્ટિ A અને સમષ્ટિ B. જો સમષ્ટિ A માં જે માહિતી આપી છે માં મધ્ય આપ્યો છે 56, ત્યાર પછી આપ્યો છે બહુલક 60 અને આપ્યું છે પ્રમાણિત વિચલન 24. આ સમષ્ટિ A ની માહિતી આપી છે. સમષ્ટિ B માં તમને આપ્યું છે મધ્ય 56, મધ્ય કહેવાય 60 અને S એટલે કે પ્રમાણિત વિચલન આપ્યું છે 30. ચાલો આ સમષ્ટિ A અને આ સમષ્ટિ B જેને કહેવાય કે બંનેની માહિતી આપણા સમષ્ટિ A ની છે, આ છે સમષ્ટિ B. હવે જો આમાં એવું છે x બાર બહુલક પ્રમાણિત વિચલન, આમાં માહિતી છે x બાર મધ્યસ્થ અને પ્રમાણિત વિચલન. હવે જ્યારે તમારે કઈ સમષ્ટિ સમીપતાની વધુ નજીક છે, આપણે આવું શોધવું કે કઈ સમષ્ટિ સમીપતાની વધુ નજીક છે, તો એ સમીપતાની વધુ નજીક છે એવું જાણવા માટે, એવું શોધવા માટે આપણે સૌપ્રથમ તો કે એનો વિષમતાંક શોધવો પડે. શું શોધવું પડે? વિષમતાંક. વિષમતાંક જે શોધી એના આપણે જવાબ ઉપરથી પછી આપણે કહી શકીએ કે કઈ સમષ્ટિ જે છે એ સમીપતાની વધુ નજીક છે. પણ સૌપ્રથમ આપણે શું શોધવું પડશે? એના માટે વિષમતાંક શોધવો પડશે. શું શોધવું પડશે? વિષમતાંક. તો ચાલો પહેલા આના માટે વિષમતાંક શોધીશું અને આના માટે વિષમતાંક શોધીશું. ચાલો આના માટે વિષમતાંક શોધીએ તો સૂત્ર એવું મૂકવાનું કે જે આપણી પાસે કિંમત છે એનું, તો કે એના સૂત્ર આ થશે કાર્યક્રિયકનું બહુલક સ્પષ્ટ હોય એનું આ સૂત્ર છે. આપણે બેની વિષમતાંક શોધીએ તો પહેલા બેની માહિતીને અનુરૂપ તમારે સૂત્ર મૂકવું પડશે. ચાલો આમાં કયું સૂત્ર મૂકશું? તો કે j બરાબર, તો કે આમાં મધ્ય છે 3x બાર માઈનસ 10 છેદમાં s. ચાલો આમાં આપણે બેમાં સૂત્ર કાર્યક્રિયકની પદ્ધતિને, પણ આ બહુલક સ્પષ્ટ હોય ત્યારે આ સૂત્ર છે બહુલક સ્પષ્ટ ન હોય ત્યારે. ચાલો આમાં કિંમત મૂકીએ. ચાલો x બાર છે 56 માઈનસ બહુલક આપ્યો છે 60 છેદમાં 24. 56 માઈનસ 60 એટલે માઈનસ 4 છેદમાં 24. તો કે 4 ભાગ્યા 24 તો કે માઈનસ 0.17. ચાલો આમાં કિંમત મૂકો તો કે 3 ના 3 x બાર એટલે તો કે 56 માઈનસ તો કે 60 s એટલે પાછે 30. ચાલો 3 ના 3 56 માંથી 60 જાય તો માઈનસ 4 છેદમાં 30. 3 ચોકા માઈનસ 12 છેદમાં 30. 12 ભાગ્યા 30 તો કે આનો જવાબ મળે 0.4 કેવો માઈનસ. હવે જો સમીકરણની કઈ સમષ્ટિ વધુ નજીક છે જાણવું હોય ત્યારે જો બંનેનો જવાબ હોય એના માઈનસ નિશાન હોય, આનો છે 0.17 અને આનો છે 0.4. કયો જવાબ જેને કહેવાય કે ઓછો છે 0.17 કે 0.4? તો કે ઓછો કેનો જવાબ આવ્યો? તો કે ચિહ્ન ભૂલી જવાનું. તો કે જવાબ ઓછો આવ્યો તો કે સમષ્ટિ A નો, અને 0.17 આવ્યો અને આનો આવ્યો 0.4. બરાબર છે? તેથી કહી શકીએ કે સમષ્ટિ જે A
વિષમિતાની વધુ નજીક છે. ચાલો ત્યાર પછી જોઈએ દાખલા નંબર 6. જો છઠ્ઠો દાખલો શું શોધવાનું છે? નીચેની માહિતી પરથી યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરીને વિષમતાંક શોધો અને સમષ્ટિ A અને સમષ્ટિ B માંથી કઈ સમષ્ટિ વધારે વિષમ છે તે નક્કી કરો. કઈ સમષ્ટિમાં વિષમતા વધુ જોવા મળે છે? શું જો વધારે મળે છે? વિષમતા. જ્યારે તમારે સમષ્ટિનો વિષમતા જોઈએ, કઈ સમષ્ટિમાં વિષમતા વધુ છે એ તમારે જાણવું હોય તો એના માટે તમારે બેનો વિષમતાંક શોધવો પડે અને જેનો જવાબ વધુ આવે એટલે કે જેનો જવાબ વધારે આવતો હોય એ સમષ્ટિ ટૂંકમાં વધારે વિષમ છે એવું કહી શકાય. કેના વિષમ વધારે કહી શકાય? તો કે જેનો જવાબ વધુ આવે એનો. હવે જે બે સમષ્ટિ આપી છે, સમષ્ટિ A અને સમષ્ટિ B. ચાલો સમષ્ટિ A. ચાલો એમાં શું શું કિંમત આપી છે? તો કે સમષ્ટિમાં જો આવી કિંમત 4q1 બરાબર 3q2 બરાબર 2q3 બરાબર 144. આ સમષ્ટિ A માટે છે. સમષ્ટિ B માટે શું માહિતી પૂછે આપણે? તો કે સમષ્ટિ B, તો કે સમષ્ટિ B માં આપણે પૂછે q1 34.8, q2 જેને આપણે ખબર છે q2 ને શું કહી શકીએ? મધ્યસ્થ કહેવાય 45.5 અને q3 જે આપણે પૂછે 70. q1 q2 ને આપણે આગળ અભ્યાસ કરીએ કે q2 ને મધ્યસ્થ પણ કહી શકાય, q2 અને q3. આમાં આપણે આ રીતના માહિતી છે. હવે એક યાદ રાખો, જ્યાં આપણી પાસે ચતુર્થ કોની માહિતી હોય, શેની માહિતી હોય? ચતુર્થ કોણ. ત્યારે હંમેશા આપણે વિષમતાંક જે છે એ આપણે બાઉલીની પદ્ધતિથી શોધીશું. કઈ પદ્ધતિથી શોધીશું? બાઉલીની. હવે આમાં જે માપ આપ્યું છે આના બરાબર આપણે આનો મીનિંગ કેવો થાય કે આમ થાય કે 4q1 બરાબર 144. ત્યાર પછી 3q2 બરાબર 144 અને 2q3 બરાબર 144 થાય. ટૂંકમાં ત્રણેય બરાબર 144 એવા છે. એટલે કે આના બરાબર 144 કહેવાય, આના બરાબર 144 કહેવાય અને આના બરાબર 144 કહેવાય. તો માની લો કે q1 છે તો q1 બરાબર 144 ભાગ્યા 4 બાજુ હતો છેદમાં, તો કે q1 મળશે 38. કેટલા મળશે? 38. ત્યાર પછી 144 ભાગ્યા 4 સોરી 36 થશે. ચાલો 36. હવે આપણે q2 શોધવું છે તો q2 શોધો તો q2 ને કરતા કરો 144 આ ત્રણ બાજુ હતો છેદમાં. ચાલો 144 ભાગ્યા 3 તો કે આની કિંમત મળી 48. ત્યાર પછી q3 144 ભાગ્યા 2 આની કિંમત મળી 52. આ q2 છે ને આપણે શું કહી શકશું? એમ કહીશું. બરાબર છે? જે મોમાં કીધું એમ. હવે જો આ જોઈ શકો છો જે જવાબ આવ્યો q1 q2 અને q3 એ જવાબ જો કેવા આવતા ગયા? વધુ આવતા ગયા છે. બધું જેવા છે જો આ 36 48 અને 72. એટલે કે અહીંયા આપણે શું કહીએ તો કે ત્રણેય માપો જે છે એ માપની આપણે કિંમત શોધી q1
Q2 અને Q3 એ ત્રણેયની આપણે આજે કિંમત શોધી અને એના ઉપરથી આપણે આગળ અભ્યાસ કરવાનો. આ બેમાં Q એટલે વિષમતાનું સૂત્ર કયું આવશે? બાઉન્ડ. તો સૂત્ર આવશે આમાં એ આવશે Q3 plus Q1 minus 2s છેદમાં Q3 minus Q1. ચાલો આમાં કિંમત મૂકતે જોઈએ. ચાલો Q3 ની કિંમત કેટલી છે? તો કે 72 minus Q1 ની કિંમત કેટલી છે? તો કે 36 minus 2 ના 2 મધ્યસ્થ કેટલો છે? તો કે 48 છેદમાં 72 minus 36. ચાલો 72 plus 36 108 minus 48 96 છેદમાં 72 minus 36 તો કે છેદમાં આવશે 36 108 minus 96 તો કે 12 ભાગ્યા 36 તો કે 12 ભાગ્યા 36 એટલે આનો જવાબ મળ્યો 0.33. પહેલા આનો જવાબ શોધી. ચાલો Q3 એટલે 70 પ્લસ Q1 એટલે 34.8 માઈનસ 2 કૌંસમાં 45.5 છેદમાં 70 માઈનસ 34.8. ચાલો 70 પ્લસ 34.5 104.8 માઈનસ 45.5 ગુણ્યા 2 એટલે કે 51 છેદમાં 70 માઈનસ 34.8 એટલે કે 35.2. ચાલો 104.8 માઈનસ 51 તો કે 13.8 ભાગ્યા 35.2 એટલે 0. જો આનો જવાબ 0.39 આનો જવાબ 0.33 તો જેને કહેવાય કે જેનો જવાબ વધુ હોય એ વધુ વિષમતા ધરાવતી. કેવી વિષમતા ધરાવતી હોય? વધુ. એટલે સમષ્ટિ B રે એ વધુ વિષમ છે. કેવી છે? વધુ વિષમ. કઈ સમષ્ટિ? તો કે સમષ્ટિ જે B છે એ સમષ્ટિ વધુ વિષમ છે. ચાલો ત્યાર પછી આપણે જે દાખલા નંબર 7 વિભાગ D માં દાખલા નંબર 7. ચાલો રકમ શું છે? એક આવૃત્તિ વિતરણમાં મધ્યસ્થી તૃતીય ચતુર્થ 12.8 જેટલા અંતરે છે અને મધ્યસ્થી પ્રથમ ચતુર્થ 11.2 જેટલા અંતરે છે તો વિષમતા અને વિષમતાંક શોધો. શું શોધો છે? વિષમતા અને વિષમતાંક. આપણને માહિતી શું આપી છે એ જો. તો કે મધ્યસ્થી તૃતીય ચતુર્થ એનો મતલબ થાય કે Q3 થી M એ અંતર છે 12.8 જે આપણે આકૃતિ જોઈ હતી. આવૃત્તિ વિતરણની વિષમતાના પ્રકારના ધન ઋણ માત્રાએ લગતા અંતર હંમેશા Q3 માંથી જ M માઈનસ થાય. એટલે Q3 નું માપ B એ M કરતા મોટું હોય. કેવું હોય? મોટું. જો માહિતીમાં આપણને ખબર છે કે અહીંયા હોય Q1 અહીંયા હોય મધ્યસ્થ અથવા Q2 અને અહીંયા હોય Q3. તો કે તમને એમ કીધું છે કે તૃતીય ચતુર્થ થી મધ્યસ્થ અંતર કેટલું છે? 12.8.
એટલે કે ત્રીજા ચતુર્થકીય મધ્ય આ જે અંતર છે એ છે 12.8 જે પ્લસ જાય કારણ કે આ માપની હંમેશા કેવું હોય મોટું હોય આનાથી કેવું હોય નાનું હોય એટલે કે આ કિંમત મોટી હોય તો મોટી કિંમત છે નાની કિંમત માઈનસ એટલે કે મધ્યસ્થ એટલે કે આમ થી આવે q3 - m તો આ 12.8 કહીએ તો આ કિંમત મોટી હોય આ નાની હોય તો જ આ પ્લસ આવે જો એમ મને તમે એમ કહો આ નાની ને મોટી થઈ જાય તો જવાબ કેવો આવે માઈનસ એવું કીધી બને એટલે કે હંમેશા ત્રીજો ચતુર્થકી મધ્યસ્થ કરતા હંમેશા કેવો હોય મોટી કિંમત ધરાવે કેવી કિંમત ધરાવે મોટી એટલે કે q3 - m કેટલો છે 12.8 અને મધ્યસ્થી પ્રથમ ચતુર્થક એટલે કે m માંથી q1 એ આપણે પૂછે 11.2 એટલે એનો મીનિંગ કેવો થયો કે આ મધ્યસ્થી જે પ્રથમ ચતુર્થક છે એનું માપ કેવું છે 11.2 અહીંયા જો હંમેશા મધ્યસ્થની કિંમત મોટી કેમ કે પ્રથમ ચતુર્થક તે 25% હોય એટલે પ્રથમ ચતુર્થક કરતા મધ્યસ્થની કિંમત કેવી હોય તો કે મોટી હોય એટલે કે મધ્યસ્થી પ્રથમ ચતુર્થક એટલે m - q1 એનું માપ કેટલું છે 11.2 હવે આની અનુરૂપ આપણે વિષમતા અને વિષમતાંશ જો એક સૂત્ર આવું છે વિષમતા સૂત્ર q3 - m q1 આ સૂત્ર તમે સાદુરૂપ આપશો ને એટલે સૂત્ર તમને આ આવશે આપણે અગાઉ શીખી ગયા હતા આ સૂત્ર પરથી આ સૂત્ર જે છે એના ઉપરથી આ જે વિષમતાનું જે બાઉલીનું સૂત્ર છે બાઉલીની પદ્ધતિ વિષમતા એ આ સૂત્ર તૈયાર ક્યાંથી થયું તો કે આ સૂત્ર ઉપરથી આ સૂત્ર મળે છે એટલે કે આ સૂત્ર જે છે એના પરથી કયું સૂત્ર મળે છે તો કે આ સૂત્ર એટલે મુખ્ય સૂત્ર કયું થશે તો કે આપણે આપ્યું a બરાબર છે હવે તૈયાર પછી આગળ હવે આમાં આપણે કિંમત મૂકી શકીએ કેમ કે આ સૂત્ર જે છે કે એના પરથી કયું સૂત્ર બને છે આ મુખ્ય સૂત્ર આ છે તો q3 - m આપણે પછી 12.8 માઈનસ ને માઈનસ n - q1 પછી 11.2 તો ચાલો 12.8 માઈનસ તો કે 1.6 હવે વિષમતાંક એને કાવ સૂત્ર તૈયાર થાય તો કે q3 - m - q1 છેદમાં તો કે q3 - m plus m - q1 આ સૂત્ર ઉપરથી આપણે વિષમતાંકનું આ સૂત્ર મળે જે તમે આનું સાદુરૂપ આપો એના પર તમને સૂત્ર છૂટવું પડશે આ મુખ્ય સૂત્ર હોય છે મુખ્ય સૂત્ર આમ તો કહેવાય આને પણ આના ઉપરથી આ સૂત્ર તૈયાર થાય એટલે આપણે જે આ સૂત્ર ન લખવું હોય તેની જગ્યાએ તમે આ સૂત્ર પણ લખી શકો કયું સૂત્ર લખી શક્યા તો ચાલો આમાં મૂકી દે કિંમત તો કે 12.8 - 11.2 છેદમાં 12.8 પ્લસ 11 ચાલો આનો જવાબ તો આપણે આપેલ છે 1.6 નીચે કરી 13 ને 11 થશે 24 તો 1.6 ભાગ્યા 24 એટલે જવાબ મળશે 0.07 એટલો જવાબ મળશે 0.07 આપણને જવાબ મળશે કેટલો મળશે 0.07 બરાબર છે આપણને આટલો જવાબ મળે છે ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 8 ચાલો રકમ શું છે જોઈએ એક માહિતી માટે ચલના 25%
કેટલા ટકા છે 25%. મધ્યક એટલે કે x બાર છે 32, બહુલક એટલે કે MO આપ્યા છે 32.2. તો તેનો વિષમતાંક શોધો. તો શું શોધવું છે? વિષમતાંક. તો આપણે માહિતી એ વિચારે મધ્યક અને બહુલક આપ્યું હોય ત્યારે વિષમતાંકનું સૂત્ર કેવું મુકાય? તો કે આ આવે. કઈ પદ્ધતિનું છે? તો કે કાર્લ પિયર્સનની પદ્ધતિનું સૂત્ર છે. તો કે જ્યારે આપણને મધ્યક અને બહુલક આપ્યું હોય ત્યારે તો કે આપણે આ સૂત્રના ઉપયોગથી વિષમતાંક શોધી શકીએ. હવે અહીંયા આપણી પાસે મધ્યક અને બહુલક છે, પણ આપણી પાસે છે શું નહીં? તો કે s એટલે કે પ્રમાણિત વિચલન આપણી પાસે છે નહીં. તો પ્રમાણિત વિચલન શોધવું તેના માટે જો ચલનાંકનું સૂત્ર શું થાય? તો કે s ના છેદમાં x બાર ગુણ્યા 100. આ આપણે સૂત્રનો અભ્યાસ કરી ચેપ્ટર નંબર 4 માં. તો કે ચલનાંકનું સૂત્ર શું થાય? તો કે s ના છેદમાં x બાર ગુણ્યા 100. ચાલો ચલનાંક કેટલો છે? 25. s નથી કોઈ જડશું. x બાર પાસે કેટલો છે? 32 ગુણ્યા 100. 32 આ બાજુ કામ થઈ છે 32 ગુણ્યા 25. 32 ગુણ્યા 25 અને 100 આ બાજુ હશે તો છેદમાં. ચાલો 25 ચોકા કેટલા મળશે? તો કે પ્રમાણિત એટલે આપણે મેળવ્યું. હા, આપણે પ્રમાણિત એટલે મળી ગયું. સૂત્રમાં કિંમત મૂકી દો. ચાલો x બાર 32, બહુલક છે 32.2 અને પ્રમાણિત વિચલન છે 8. કે 0.2 ભાગ્યા 8. પોઈન્ટ 2 ભાગ્યા 8 તો માઈનસ 0.025. આપણો જવાબ કેટલો મળ્યો? માઈનસ 0.025. ચાલો અહીંયા આપણે વિભાગ C ના 4 દાખલા જોયા અને વિભાગ D ના પણ આપણે 4 દાખલા જોયા. આ દાખલાની અંદર તમને કોઈને કંઈ પણ ક્વેરી પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. હવે આ પછીના જે દાખલા છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરશું. થેન્ક યુ.